તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી બેસીને આવી ગયા છે ચા પાણી પીવા. તો જાણીએ આપણે ચા પાણી રેડી છે ને બા અહીંયા પીએ છે ચા પાણી. બા જય શ્રી કૃષ્ણ. બા ચા પાણી પીએ છે ને આપણે ચા પીવાનો બાકી છે ને. જો સ્નેહભાઈ સૂતા છે તો બાએ દીવાબત્તી કરી લીધા છે ને હવે ચા પાણી પીએ છે. તો હજી બાએ ચા પાણી પીએ પછી આપણે પી લઈ ચા પાણી. તો જો તમને સવારનું બતાવું વાતાવરણ કેવું મસ્ત મજાનું હોય. અત્યારે તો એવું ઠંડુ ઠંડુ હોય ને, પવન ઠંડો આવતો હોય, થોડોક તડકો નીકળશે એટલે એટલું બધું આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને. હવે આપણે પછી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. તો હાલો ફટાફટ આપણે થઈ જાય કમ્પ્લીટ. તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે આવી જાય આપણે નાસ્તો કરવા. તો ચાલો આપણે કરી લઈએ હવે નાસ્તો પાણી. અને આજે સવારમાં સ્નેહના હાથમાં આવી ગયો છે બેંજો. તો સ્નેહ વગાડે છે બેંજો. તો જો સ્નેહ વગાડે બેંજો. તો મિત્રો આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ દુકાનમાં. હવે અત્યારે આપણે બેસવાનું છે દુકાનમાં. તો આપણે આવી ગયા છીએ દુકાનમાં. તો જો આ છે આપણી નાની એવી દુકાન ને આપણે આમાં બેઠા છીએ. હવે હાલો હવે આપણે બેસશું બપોરની દુકાનમાં. તો મિત્રો વાગી ગયા છે 11, 11:30 જેવું થઈ છે ને. આપણે જવું છે ત્યારે ખંભાળીએ દુકાનમાં છે ને. માલવાળો આવ્યો છે, માલ બધો દાદા ગોઠવે છે અને આડાવડો બધો કરે છે. બા અહીંયા બેઠા છે. હલો બા, તમારે આવું મજા આવશે તડકાની? હે તો ભલે ચાલો આપણે જતા. તો મિત્રો આપણે ગયા હતા ખંભાળિયા ને ખંભાળિયાથી આવતા રહ્યા અત્યારે. હવે જો આપણે છે ને અહીંયા બાપા બધું બકાલું હરખું કરે છે. બધું ઉતારીને આપણે મૂકી દીધું. બાપા બધું હરખું કરે છે ને હવે આપણે સ્નેહભાઈ અહીંયા શું કરો છો? ઊભો છે, સાયકલથી રમે છે ને ઊભો છે. અને આપણે હવે છે ને થોડીક વાર આરામ કરી લઈ. સ્નેહભાઈ રમે છે, એ રમે છે ને આપણે થોડીક વાર આરામ કરી લઈ. પછી આપણે ચા પાણી પીવા જઈશું ત્યારે ખાઈ લેશું. અત્યારે ખાવું નથી. જે ખાધું હતું શું ખાધું? હે ગુવારનું શાક ને કોબીનું શાક. કોબીનું શાક ને ગુવારનું શાક ને રોટલી. ને ભાઈ તો ખાધું છે ગુવારનું શાક ને રોટલી ને કોબીનું શાક ને કા 2 રોટલી, 1 અડધી રોટલી. ચાલો આપણે થોડી વાર આરામ કરી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 4:15, 4:30 જેવું થઈ ગયું છે ને. આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા અને હવે આવી ગયા છે ચા પાણી પીવા. તો જો સ્નેહભાઈએ ચા પી લીધો છે ને બા ચા પીએ છે. અને આપણે છે ને લઈ ગઈ ભૂખ. હવે તો આપણે પહેલાં જમી લઈ અને પછી ચા પાણી પી. સ્નેહભાઈ ચા પીને વયો ગયો છે અને બા એ ચા પીએ છે. તો આપણે પહેલાં છે ને જમી લઈ
પછી ચા પાણી પીશું. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આવી ગયો આપણે ચા પી છે. આપણે ચા રેડી છે. હા અને જો બા હા શું કરો તમે? તુર દાળ હવે થોડીક હતી ને એમાં ખાલી થઈ ગઈ. તો તુર દાળ હતી ને થોડીક એમાં તેલ હતું ને બધું કાઢી નાખે અને હરખી કરી નાખે. તો આપણે છે ને પી લઈ ચા પાણી. તો મિત્રો મસ્ત મજાના છે ને 6 વાગવા આવ્યા છે ને સ્નેહભાઈ કરે છે લેસન. સ્નેહભાઈ છે ને ઘડિયા લખે છે એટલે ભૂલાઈ ના જાય ને. વેકેશન હમણાં ખુલી જવાનું છે. હવે 2-3 દી રહ્યા કાશ ને ભાઈ 3 દી 1 તારીખેથી વેકેશન ખુલે છે. એટલે સ્નેહભાઈ કરે લખે છે ઘડિયા એટલે ઘડિયા ભૂલાઈ ના જાય ને ઘડીકમાં કા ભાઈ. ને કે વેકેશન પૂરું થાય ને તો છોકરા ભૂલી જાય લખવાનું કા ભાઈ. એમાં ઘડિયા તો ભૂલી જ જાય છોકરા, બીજું કાંઈ ભૂલે કે ના ભૂલે. એટલે સ્નેહભાઈને છે ને એમાં ઘડિયા જ લખાવી રાખીએ કાશ ને ભાઈ. 1 ઉદાહરણ 11 2 તો માં સ્નેહનું વેકેશન કેવું કે બાપા મારી હવે હજી 10 દીનું લંબાવવાનું કહે છે સરકાર. તમારું શું કેવું થાય? હે સરકાર જ એમ કે ગરમી બહુ પડે છે ને તો વેકેશન છોકરાઓને 10 દિવસ લંબાવવાની વિચારણા કરે છે. સમાચારમાં એવું આવતું હતું કે સરકાર એવો વિચાર કરે છે કે 10 દિવસની વેકેશન લંબાવવામાં આવે. હજી ગરમી બહુ પડે ને અમને એટલે તો વેકેશન 10 દિવસનું વધારે તમને મજા આવી જાય. બીજા 10 દિવસ રખડવાનું કા 50 દીમાં કાંઈ ના કરી લે 10 દી શું થાય કા ભાઈ નહીં? એમ 50 દીમાં તે કેવી મોજ કરી ને? ફરવા ક્યાં લઈ ગયા હમણાં? પેટ્રોલ ડીઝલ જડતો નતા ખબર હે ને તને? પેટ્રોલ ના દેતા પંપે ની તને લાગે ડીઝલ ની વાકે. જા બાને પાણી પા હાલો. ના મને આવડે નહીં દીકરી. હવે કેટલા દી રહીએ હમણાં તો વળી ડીઝલ જડે છે અને પેટ્રોલ જડે છે. હા પછી કંઈક એના ઉપર ઉતરે જ નક્કી ન હોય. હવે ક્યાં જેટલું જોઈએ એટલું જડે પંપે ડીઝલ હવે અટાણે તો ખોટા એટલે માણસ આપણે આગો કરી લઈને આપણે રહી જાય હું નહીં જડે તો હાલ પાણી ભરી આવ ભાઈ. એટલે માણસને એમ કે આપણે સ્ટોક કરી લઈને આપણે ખેતીમાં નહીં વાવણામાં રહી જાઉં તો એટલે એમ વધારે સ્ટોક કરતા હતા. હું કંઈ નતો. તો મિત્રો વાગી ગયા છે 8:30-9 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા. ને જમવામાં જે બાઈ છે ને બનાવ્યું છે ખીચડી, સાદી અને સિમ્પલ ખીચડી અને વઘારિયા રોટલીના વઘારિયા બનાવ્યા છે ને ગુવારનું શાક છે થોડુંક હતું, કોબીનો સંભારો છે, ખીચડી છે, વઘારિયા અને છાશ છે. અને હવે રોટલી હોય તો એને વઘારિયા કર્યા હોય તો હું ત્યાં રાખીને કર્યું દીકરા. એક તો ઊંધો માણસ બહુ. સ્નેહ છે ને મિત્રો ઉથમો માણસ છે. કાંઈ નહીં ના જતા હોય તો હા ના નાખો ને દઈ દે. હા આપણા ભાણામાં નાખો એને ના જોઈ કાંઈ નહીં. હા એટલે એ જ બોલે બીજું કાંઈ નથી ન કરતા. ન કરતા પટપટાટી બોલે ગમે એમાં. મને થોડીક જ દેજો ખીચડી માં કેમાં દેવું. તારા છાશ તી લઈ લીધી. આજથી ખાટી પી જાય તો મેં ખાટી થઈ ગયા ની આ વાર મીઠી પડી ગયા ને તો એ તડકાની પડી હોય ને તો આપણે ખીચડી આવી ગઈ છે. ખીચડીમાં તેલ નાખી દીધું છે ભાઈએ અને સંભારો લઈ લઈ અને વઘારિયા લઈ લઈ થઈ જાય રેડી.